મેં ઇન્દિરા ગાંધીની સરકાર જોઈ છે, મોરારજી દેસાઈની સરકાર જોઈ છે, પીવી નરસિંહરાવની સરકાર જોઈ છે, વીપી સિંઘની સરકાર જોઈ છે, દેવીલાલની સરકાર જોઈ છે, ચૌધરી ચરણસિંહની સરકાર જોઈ છે અને આજે અટલ બિહારી વાજપેયીની સરકાર પણ જોઈ છે અને છેલ્લે નરેન્દ્ર મોદીજીની સરકાર પણ જોઈ છે. પરંતુ આ બધી સરકારોમાં સર્વશ્રેષ્ઠ સરકાર હોય, એક નંબરની સરકાર હોય તો તે હતી આપણા મનમોહન સિંઘની સરકાર. કેમ કે આખું વિશ્વ મંદીની ઝપેટમાં આવેલું હતું ત્યારે આ મનમોહન સિંઘે ભારતમાં ક્યાંય મંદી આવવા દીધી નહીં. તે વખતે તેમણે આપણું સોનું ગીરવે મૂકીને પણ આ મંદીમાંથી બચાવ્યા હતા. જ્યારે આજે આપણે વિશ્વ લેવલે આપણો ડંકો વાગે છે ત્યારે આપણે 35 ટન સોનું વેચવું પડ્યું છે. હવે વિચાર કરો, આજની સરકાર સારી કે તે વખતની? આપ જ વિચારો. અત્યારે 35 ટન સોનું વેચી માર્યું અને ત્યારે સોનું માત્ર ગીરવે મૂકી અને આપણા દેશને મંદીમાંથી ઉગાર્યો હતો. હવે તમે જ નક્કી કરો કે કઈ સરકાર સારી, આ વિશ્વગુરુની સરકાર સારી કે આપણા મનમોહન સિંહ જે મહાન અર્થશાસ્ત્રી હતા તેમની સરકાર સારી? તે આપ વિચારી જુઓ. જય માતાજી.